જ્યારે માણસને સત્તા પદ પ્રતિષ્ઠાનું અભિમાન હોય છે ત્યારે હગો બાપ કેવા તૈયાર થાય તો પણ આપણે માનવા તૈયાર ન થઈએ. તમે ન સમજો ઘરે જાઓ. બોલો હવે એને મોટા કર્યા તમને હુલાવીને, ખવડાવીને, પીવડાવીને, નવડાવીને, ધોવડાવીને, અને એ જ મા બાપ જયારે સલાહ આપવા આવે ત્યારે તમે ન સમજો. અહીંયા એવું થયું, જયારે વિદુરજી કહેતા હતા ત્યારે એ સત્તાના અભિમાનમાં, પદના અભિમાનમાં, પ્રતિષ્ઠાના અભિમાનમાં, રાજાપણાના અભિમાનમાં વિદુરને કે હે વિદુર શાંતિ રાખને હવે લોહી પીધા વગર આમ જા, તારું કામ સંભાળ, આમ કહેતા હતા ધૃતરાષ્ટ્ર. અને અત્યારે એ જ વિદુરની વાત બેસીને સાંભળી વ્યક્તિએ, બંને પક્ષે સાંભળનારો ને બોલનારો ફરક એટલો છે, પરિસ્થિતિ ચેન્જ, સમય ચેન્જ. અને સમય જયારે ચેન્જ થાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર જેવો રાજા, ચક્રવર્તી સમ્રાટ, ઈ પણ એક ત્યાગીના ચરણમાં બેસીને એમ કહે છે કે તું કહે એ જ હાચું. એટલે વિદુર એમ કહે કે હું ત્યારે કહેતો તો ત્યારે હાચું હતું, અત્યારે કહું છું ત્યારે હાચું છે. વાત એટલી છે કે ત્યારે સત્તા અને પદનું અભિમાન હતું, મારી વાત ન સમજાઈ. અત્યારે બધું ખોયા પછી સમજાય છે, અભી લેટ નહીં, અત્યારે પણ સારું છે, હાલો. ત્યારે બધાનું કલ્યાણ થાય એમ હતું, કારણ કે તમે રાજા હતા, તમે સત્તામાં હતા, પણ ત્યારે સર્વનું કલ્યાણ ન કરી શક્યા, કોઈ વાંધો નહીં, પણ હવે સ્વનું તો કલ્યાણ કરી લો.